TYBSc હોમ સાયન્સના વિદ્યાર્થીની બહેનો, સેમિસ્ટર 5 પેપર નંબર 3 એનજીઓ મેનેજમેન્ટનું બીજું યુનિટ આજે આપણે શરૂ કરશું. એનજીઓ એટલે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એનજીઓ શું છે, કયા કાર્યો કરે છે એ તમને ખબર પડી ગઈ છે. એનજીઓ એક એવું સંગઠન છે કે જે અન્યના કલ્યાણ કે લાભાર્થે કાર્ય કરે છે. આવા સંગઠનો એ લોકોનું બનેલું મંડળ છે. કોઈ પણ એક કે બે વ્યક્તિથી એનજીઓ ચાલુ થઈ શકે નહીં. આવા મંડળો ચોક્કસ નામથી અને ચોક્કસ હેતુથી રજીસ્ટર અથવા તો બિન રજીસ્ટર થયેલા હોય છે. એનજીઓને ચોક્કસ નામ અને ચોક્કસ એના હેતુઓ હોય છે. આ એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે. આવા મંડળો નાણાકીય સહાય માટે બીજા અન્ય લોકોની અથવા અન્ય સંસ્થાઓની મદદ લે છે. આવા મંડળોને નાણાકીય સહાય આપવા માટે અન્ય લોકો મંડળના કે સંગઠનના કેટલાક કાયદાકીય મુદ્દાઓ તપાસે છે. એનજીઓ પોતે મળેલા નાણાં અથવા ફંડનો ક્યાં ઉપયોગ કરે છે, કેટલો ઉપયોગ કરે છે, કેવી રીતે ઉપયોગ કરે છે, કોના માટે ઉપયોગ કરે છે, આ બધી વિગતો દાતાઓ પૂછે છે. એનજીઓને કાયદાકીય સ્વરૂપ ત્યારે જ મળે કે જ્યારે તે કાયદાકીય નિયમ હેઠળ રજીસ્ટર થયેલા હોય. અત્યારના વર્તમાન સમયમાં એનજીઓ ચોક્કસ મુદ્દા અને ચોક્કસ હેતુ સાથે વ્યવસ્થિત રીતે બનતા સંગઠનો કે મંડળો છે. એનજીઓ જો કાયદાકીય રીતે રજીસ્ટર થયા હોય તો એમાં સુરક્ષા અને શિસ્ત આવે છે. એમાં ફંડ આપતા લોકો અચકાતા નથી, એટલે કે પોતાનું ફંડિંગ સારી રીતે મેળવી શકે છે. એનજીઓને કાયદાકીય સ્વરૂપ લેવા માટે પોતાનું સંગઠન અથવા પોતાનું મંડળ રજીસ્ટર કરવા માટે ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા એને આપણે લેતા જઈએ તો મંડળને રજીસ્ટર કરવા માટે પેલું જ આવશે નોંધણીનો પહેલો તબક્કો. નોંધણી એટલે પોતાનું મંડળ કે પોતાના સંગઠનને રજીસ્ટર કરાવવાનું છે કાયદેસર રીતે. બરાબર? એટલે એમાં નોંધણીનો પહેલો તબક્કો, એમાં સૌથી પહેલા જેને એનજીઓ શરૂ કરવાનું છે એવા લોકોએ પહેલા સંસ્થાનો એને પોતાને વિચાર આવવો જોઈએ કે આપણે સંસ્થા શેના માટે, શું કામ, શા માટે કરવી છે. એટલે એનજીઓ પહેલા પોતાના કાર્ય વિશે પોતે સ્પષ્ટ હોવા જોઈએ. ત્યારબાદ મગજમાં એકવાર સ્પષ્ટતા આવી જાય કે આપણે આ કાર્ય કે આ હેતુથી એનજીઓ શરૂ કરવું છે, તો એના માટે પ્રાથમિક તપાસ શરૂ કરવાની કે આપણે જે એરિયા માટે, જે શહેર માટે અથવા તો જે વિસ્તાર માટે એનજીઓ શરૂ કરવા માંગીએ છીએ એ બરાબર છે. આપણે ત્યાં જ શરૂ કરશું તો લોકોને બરાબર ઉપયોગી થશું કે નહીં થાય. એના માટે એને વિગતવાર ચકાસણી કરવી પડે છે. પોતાના હેતુઓને ધ્યાનમાં રાખીને, આજુબાજુના વિસ્તારને ધ્યાનમાં રાખીને લોકોનો સાથ સહયોગ કેટલો મળશે આ બધી જ વિગતવાર ચકાસણી કરવી પડશે. ત્યાર પછી એનજીઓએ જે હેતુ નક્કી કર્યા છે એના માટે પોતે સાધનો ખરીદશે અથવા તો કોઈના સાધનોથી અત્યારે ચલાવશે. આ વિકલ્પો એને પસંદ કરવા પડે. કોઈ પણ વસ્તુ માટે સાધનો વગર કોઈ પણ સેવાકીય કે સામાજિક કાર્ય શક્ય છે નહીં. આ બધો જ વિચાર એને નોંધણી કરાવતા પહેલા કરવાનું છે. અને ખાસ અગત્યની બાબત, એને ફંડ એકઠું કરવું પડશે. સંસ્થા માટે, સાધનો માટે, પોતે કરેલા કાર્યો પૂરા કરવા માટે ફંડિંગ જોશે. તો આ બધા માટે એ શું કરશે એ નોંધણી કરાવતા પહેલાનો તબક્કો છે. એમાં એને આ બધી બાબતો અંગે વિચાર કરી લેવો પડે.
ત્યારબાદ પ્રાથમિક તબક્કાના પોતાના વિચારોમાં આવી ગયા પછી એ નોંધણી કરાવશે, નોંધણીનો તબક્કો શરૂ કરશે. એમાં એને અગત્યના દસ્તાવેજો જોશે, જેમાં સૌ પ્રથમ છે MOA ઉદ્દેશ પ્રત્યય એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને AOA એ આખા રૂલ્સ અને રેગ્યુલેશન વાળો નિયમ પત્ર છે જે NGO શરૂ કરનાર વ્યક્તિઓએ સાથે મળીને બનાવવાના રહે છે. MOA માં કયા હેતુઓ છે, કઈ રીતે કામ કરશે, કેવી રીતે કામ કરશે, કેટલા સભ્યોની નોંધણી કરશે, અને AOA માં પણ નિયમો આવશે. એ નિયમોનું એને પાલન કરવું પડશે. એ નિયમો NGO માં જેટલા લોકો જોડાવાના છે એ લોકો બનાવશે અને પછી એની કાયદેસર રીતે મંજૂરી લેવી પડે છે. એવી જ રીતે સંચાલકોની યાદી કરશે કે કેટલા લોકો સંચાલકોમાં રહેશે. તો સંચાલન કરવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, સંચાલન કેવી રીતે થશે, સંચાલન કરનારની શું જવાબદારી હશે, આ બધું જ એમણે નક્કી કરવું પડશે. એવી જ રીતે જે લોકોને સંચાલનમાં મૂકવાના છે એ લોકોના સહી, સિક્કા અને નીતિ નિયમો સમજાવતું એક સહમતિ પત્રક પણ રજૂ કરવાનું રહેશે. ક્યાં કે જ્યાં એને નોંધણી કરવાની છે તે વિસ્તારમાં, ત્યાં રજિસ્ટર ઓફિસમાં એને NGO ની નોંધણી કરવાની રહેશે. ત્યાં આ બધા જ કાગળો રજૂ કરવાના રહેશે. મૂડીરોકાણ કેટલું કરવાના છે, કેવી રીતે કરવાના છે, કોની પાસેથી લેવાના છે, કેટલા મૂડી કેવી રીતે વાપરવાના છે, તે બધાનું પણ યોગ્ય સંચાલન કેવી રીતે કરશે એ માટેનું પણ લખાણ તૈયાર કરવું પડશે. એ બધું જ વાર્ષિક, માસિક કે 6 માસિક કાયદેસર રીતે બતાવવાનું રહેશે અને તો જ એને કાયદાકીય મંજૂરી મળે. એવી રીતે જ NGO કઈ પોતાના વિસ્તારમાં NGO નું કાર્ય કરશે ત્યારે કયા કયા કાયદાઓનું પાલન કરશે, લોકોને કેટલે અંશે ભાગીદાર બનાવશે, લોકોને ક્યાં સુધી મદદરૂપ થશે અને મદદરૂપ થવા માટે પણ કાનૂની જોગવાઈનું પાલન કરશે. આવું સહમતિ પત્રક એક તૈયાર કરવાનું રહે છે જે એને રજીસ્ટર કરતી વખતે આપવાનું રહેશે. આટલું તૈયારી કરી લીધા પછી સંસ્થા અને એની મંજૂરી મળી ગયા પછી સંસ્થા શરૂ કરવાનો તબક્કો આવે છે. જેમ કે પોતાની એક ઓફિસ જોશે. NGO એક ઓફિસ કામચલાઉ રીતે અથવા કાયમી રીતે એને રાખવી પડે, જેને કારણે ત્યાં બેસી અને સભ્યો ઘણા બધા નિર્ણયો લઈ શકે, ત્યાં બેસી અને પોતાનું કાર્ય ચલાવી શકે, બધા સભ્યો સાથે મીટિંગ કરી શકે, લોકોને જે ભાગીદાર બનાવવા હોય તો લોકોને પણ ત્યાં બોલાવી શકે. એટલે એના માટે એને એક ઓફિસ નક્કી કરવી પડે. ત્યારબાદ પોતે NGO શરૂ કરે છે એ મંડળ લોક સંપર્ક કરશે અને સંચારના ઘણા બધા માધ્યમો દ્વારા જાહેરાતો કરશે કે અમારો સંસ્થા શરૂ કરવાનો આ હેતુઓ છે, આ હેતુસર અમે સંસ્થા કરીએ છીએ, આ હેતુસર અમે લોકોને મદદ કરશું, કેટલા પ્રમાણમાં મદદ કરશું, કયા લોકોને અમારી મદદની જરૂર છે એ લોકોએ અમારો સંપર્ક કરવો. આ બધી જ બાબતોની જાણકારી એને લોકોમાં પ્રચાર અને પ્રસાર પોતાની સંસ્થાનો કરવાનો રહેશે. એના માટે એ રૂબરૂ પોતાના એરિયામાં જઈને અથવા તો સંચાર માધ્યમના ઘણા બધા સાધનો દ્વારા પ્રચાર પ્રસાર કરી શકે. ત્યારબાદ જે
પોતાની જેમાં રજીસ્ટર કરાવેલું હશે એ આપણે આગળ જોશું. ઈ રજીસ્ટર જેમાં થયેલું હશે એમાં નીતિ નિયમ પ્રમાણે જેટલા સભ્યો આવશે એના સભ્ય પદની નોંધણી કરવાની રહેશે, સભ્યો બનાવવાના રહેશે, સભ્યોને એની કામગીરી આપવાની રહેશે અને સભ્યોને એના હોદ્દા આપવાના રહેશે. પરિણામે સભ્યોને પણ એક જવાબદારીનો અનુભવ થાય. અને સૌથી અગત્યની બાબત એને પ્રવૃત્તિ માટે નાણાંનું એકત્રીકરણ કર્યું હશે અથવા તો શરૂ કરવાનું હશે. એ નાણાં ક્યાં મૂકવા, કેવી રીતે મૂકવા, આ બધાનો પ્લાન તૈયાર કરવો પડશે. એનજીઓને સરકારી માન્યતા મેળવવા માટે કેટલાક જરૂરી મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે. સૌથી પહેલું એને દસ્તાવેજ તૈયાર કરવાના હોય છે, જે રજીસ્ટર ઓફિસે જઈ કાયદાકીય રીતે ક્લાસ 1 અધિકારીઓની સાથે રહીને એમને આ પોતાના પત્ર રજૂ કરી એના સહી સિક્કા એમાં લેવાના રહે છે. એનજીઓ શરૂ કરવા માટેની પરવાનગીની અરજી આપવાની રહે છે. અરજીને કાયદાકીય સ્વરૂપ મળે પછી જ એનજીઓ શરૂ થઈ શકે છે. એટલે કે દરેક બાબતમાં સરકારી માન્યતા લેવાની રહે છે અને કાયદાકીય નિયમ પ્રમાણે લેવાની રહે છે. આપણે જામનગરમાં ઘણી બધી એનજીઓ છે. ખંભાળિયા નાકા આગળ આવેલ મહિલા મંડળ, શ્રદ્ધા મહિલા મંડળ, વૃદ્ધાશ્રમો, આવી ઘણી બધી એનજીઓ છે જે કાયદેસર રીતે રજીસ્ટર થયેલી છે અને દરેકને પોતાના કામ, સમય, હેતુ એ નિશ્ચિત હોય છે. જેમ કે ખંભાળિયા નાકા આગળ આવેલ મહિલા મંડળ છે, ઘણા બધી પ્રવૃત્તિઓ સમાજ માટે કરે છે. બહેનો માટે ઘણા બધા વર્ગો ચલાવે છે, બાળકો માટે ઘણા બધા વર્ગો ચલાવે છે, એડ્સના ઘણા બધા કાર્યક્રમો કરે છે, એડ્સ જાગૃતિ માટે લોકોમાં ખૂબ જ ફેલાવો કરે છે. ફક્ત જામનગર શહેર નહીં, જામનગર શહેરની આસપાસના વિસ્તારોમાં પણ જઈને લોક જાગૃતિનું કાર્ય કરે છે. ઘણા બહેનોને પગભર કરે છે, ઘણા બહેનોની ઘણી બધી સમસ્યાઓ દૂર કરે છે. એવી જ રીતે વૃદ્ધાશ્રમ છે, એવી જ રીતે શ્રદ્ધા મહિલા મંડળ છે. આવા જામનગરમાં અન્ય ઘણા બધા એનજીઓ છે જે પોતાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરી અને સમાજને ઉપયોગી બને છે. એનજીઓનું કાર્ય કરવા માટે એના સભ્યો નક્કી હોય છે, એના સંચાલકો નક્કી હોય છે, એની કામગીરી નક્કી હોય છે અને એ બધાનું લખાણ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી નોંધણી કરાવવાની રહે છે. એટલે કે એનજીઓએ પોતાના કાર્યોને કાયદેસર સ્વરૂપ આપવાનું રહે છે. આવા કાયદેસર સ્વરૂપ આપેલા અથવા કાયદાકીય રીતે નોંધાયેલા એનજીઓને ફંડિંગ માટે પ્રોબ્લેમ ઓછો થાય છે. પોતાના ફંડનો સારી રીતે ઉપયોગ કરી શકે છે અને ફંડ સારી રીતે મેળવી શકે છે. કોઈ પણ મંડળને અથવા કોઈ પણ લોકોને એનજીઓ શરૂ કરવી હોય તો નીચેના કોઈ પણ 3 રીતે એ રજીસ્ટર કરાવી શકે છે. એક તો ટ્રસ્ટ હેઠળ એનજીઓ શરૂ થઈ શકે છે. બીજું, સોસાયટી હેઠળ એનજીઓ શરૂ કરી શકાય છે અને ત્રીજું, કંપની એક્ટ હેઠળ પણ એનજીઓ શરૂ કરી શકાય છે. પણ આ 3 માંથી કોઈ પણ એક ઇન્ડિયન એક્ટ હેઠળ રજીસ્ટર થયેલું હોવું જોઈએ. રજીસ્ટર થયેલી એનજીઓના કાર્યની નોંધ લેવાય છે, લોકો પણ નોંધ લે છે, લોકો પણ કાયદાકીય સ્વરૂપ મળતું હોવાથી એમાં ભાગીદાર બનવાનું પસંદ કરે છે, પોતે એનો લાભ લેવાનું એને અનુકૂળ પડે છે અને એનજીઓને પોતાને પણ કાર્યો કરવાની મજા આવે છે.